સમાચારોમાં આગળ વાત કરીએ તો દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી રદ થતા વિવાદ થયો। ચૂંટણી રદ થતા જ સાંસદ ગેનીબેન ઠાકોર દિયોદર પહોંચ્યા। કોંગ્રેસે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। એસડીએમ સામે વાંધો ઉઠાવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે। તટસ્થ રીતે ચૂંટણી થાય તે માટે તેમણે આ રજૂઆત કરી હતી। ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા। 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે। કોઈપણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી। કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। કલેક્ટર સાહેબ પાસે જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે એની નિમણૂક થાય અને અમે એસડીએમની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા, પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાલા ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી।